કરવાનો પ્રયત્ન કર્યો। આજે રોડ શો છે બિલકુલ જે દ્રશ્યો જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો જે છે ભાવિની અહીં પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં જ પીએમ મોદી જે છે તે અહીં પહોંચશે અને ત્યારબાદ આ રોડ શો જે છે તે યોજાશે અને રોડ શો પૂર્ણ કરી અને જનમેદની જે છે તેને સંબોધન માટે થઈને સભા સ્થળ ખાતે પહોંચશે અને ત્યાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ પીએમ દ્વારા કરવામાં આવશે। કશ્યપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો આ દ્રશ્યો નર્મદાના દેવમોગરાથી સીધા તમે જોઈ રહ્યા છો, જ્યાં પાંડોરી માતાના દર્શન કરવા માટે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। આ સાથે જ બિરસા મુંડાની જન્મ જયંતિ 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જે કાર્યક્રમ યોજાવાનો છે એમાં પણ પ્રધાનમંત્રી હાજરી આપશે। બિરસા મુંડા જેમણે હંમેશા આદિવાસી સમાજ માટે લડત આપી છે અને આદિવાસી સમાજ તેમને ભગવાન માને છે, ત્યારે તેમની જન્મ જયંતિનો ભવ્ય કાર્યક્રમ છે, જેમાં સહભાગી થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સમાજના જે કાર્યકર્તાઓ છે, મંદિરના પૂજારી છે, એ પણ પ્રધાનમંત્રી સાથે તેમને સ્મૃતિચિહ્ન આપીને તેમનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે। તો આ પાંડોરી માતાના મંદિરે જ્યારે વડાપ્રધાન પહોંચ્યા હતા ત્યારે કેસરી સાફો, આદિવાસી પરંપરાગત જે કોટી છે એ પહેરેલી એમણે જોવા મળી રહી છે અને એમણે સૌથી પહેલાં જતાની સાથે જ મંદિરમાં શીશ ઝુકાવ્યું, માતાજીને હાર પહેરાવી, ચૂંદડી ઉડાડી અને ત્યારબાદ આરતી કરી હતી। તો આગળનો કાર્યક્રમ ડેડિયાપાડામાં તેમનો જનસભા સંબોધવાનો છે, ભવ્ય રોડ શો કરવાનો છે। રોડ શો પર નીકળે પહેલા જ જનમેદની અત્યારે ડેડિયાપાડાના રસ્તાઓ પર જોવા મળી રહી છે। ભાજપના કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત છે। તો જ્યારે વડાપ્રધાન મંદિરે પહોંચ્યા ત્યારે મુખ્યમંત્રી પણ તેમની સાથે છે। ભૂપેન્દ્ર પટેલ તેમની પાછળ દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં। નાયબ મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત છે, સી.આર. પાટીલ પણ ત્યાં છે। આ સાથે જ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં સાથે છે। તો તમામ નેતાઓ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છે। હમણાં થોડી જ વારમાં મંદિરેથી નીકળીને ડેડિયાપાડાના રસ્તા ઉપર ભવ્ય રોડ શો યોજાશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ સીધા જ સભા સ્થળ પર પહોંચશે। ડેડિયાપાડાથી કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, બસ થોડી જ વારમાં મંદિરેથી નીકળીને વડાપ્રધાન રોડ શો કરવાના છે, ત્યારબાદનો સંપૂર્ણ કાર્યક્રમ શું? પીએમ મોદીનો આ ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અને 150મી જન્મજયંતિ છે ભગવાન બિરસા મુંડાની અને તેની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે તેઓ અહીં આવી રહ્યા છે। સ્થળ જે પસંદ કરવામાં આવ્યું છે તે ડેડિયાપાડા પસંદ કરવામાં આવ્યું છે। આમ તો આ કાર્યક્રમ જે છે તે સામાજિક કાર્યક્રમ હોવાનું નેતાઓ કહી રહ્યા છે, પરંતુ પોલિટિકલ દ્રષ્ટિએ પણ આ પ્રવાસ જે છે તે ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। આગામી થોડા મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે પણ યોજાનાર છે। પહેલા પીએમ મોદી છે તે અહીં પ્રવાસે તે આવી રહ્યા છે। ડેડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ નહીં માત્ર એક નર્મદા જિલ્લા પૂરતો, પરંતુ આ કાર્યક્રમ જે છે અંબાજીથી ઉમરગામ સુધીનો જે આખો બેલ્ટ છે, આદિવાસી બેલ્ટ, તે તમામ જિલ્લામાંથી લોકોને જે છે તે અહીં ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। કારણ કે આજે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે તે આ તમામ અલગ અલગ જિલ્લાના જે કામો જે છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે પીએમના હસ્તે આજે અહીંથી જ કરવામાં આવશે। નાના બાળકો હોય કે વૃદ્ધો હોય, તમામ આ રોડ શોમાં અહીં ઉપસ્થિત છે અને પીએમ મોદીની એક ઝલક જોવા માટે થઈને લોકો જે છે તે લગભગ 2-2.5 કલાકથી આ જ સ્થળે અહીં ઊભા છે। વહેલી સવારથી જ આ તમામ જે આખો રૂટ જે છે તે પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો હતો, પરંતુ કલાકોથી લોકો જે છે તે અહીં ઉપસ્થિત છે અને પીએમ મોદી જ્યારે રોડ શો દરમિયાન અહીંથી પસાર થશે ને ત્યારે એક ઝલક જોવા માટે થઈ અને લોકો જે છે તે આતુર છે અને આ રોડ શો બાદ અહીંથી પીએમ જે છે તે જનસભાને સંબોધન કરવા માટે થઈને આગળ જશે અને પહેલા બિરસા મુંડાની જે એક પ્રતિમા જે છે ત્યાં તેમના દ્વારા પુષ્પાંજલિ જે છે તે અર્પણ કરવામાં આવશે। અલગ અલગ વિભાગના રાજ્ય સરકારના હોય કે પછી કેન્દ્ર સરકારના કામો તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે કરવામાં આવશે। 9,700 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તે આજે લોકોને પીએમ મોદી દ્વારા ભેટ આપવામાં આવશે। આદિવાસી વિસ્તારો 14 જેટલા જિલ્લા છે કે જ્યાં આદિવાસી સમાજની સંખ્યા વધારે છે અને ત્યાં
બસની ફ્રીક્વન્સી વધારવાનો પણ પ્રયત્ન જે છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને 250થી વધારે બસો છે તેને પણ પીએમ મોદી છે તે અહીંથી જ લીલી ઝંડી આપનાર છે. આમ અલગ અલગ વિભાગના કાર્યો જે છે તેના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તે આજે કરવામાં આવનાર છે અને રોડ શો જે છે તે થોડી વારમાં જ શરૂ થશે અને એ રોડ શો માટે થઈને જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી કશ્યપ, આભાર માહિતી માટે. તો બસ મંદિરમાં અત્યારે દર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થોડી જ વારમાં ડેડિયાપાડામાં રોડ શોની શરૂઆત કરશે.